ભારતના સ્વતંત્ર પર્વની આન બાન સાથે ગીર સોમનાથના વડા મથક વેરાવળ ખાતે ઉજવણી કરાઈ। ગીર સોમનાથ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાએ પરેડની સલામી ઝીલી સ્વાતંત્ર્ય પર્વની રંગારંગ શુભારંભ કરાયો હતો। આઝાદીના અમૃતકાળમાં ગુજરાત બમણી ગતિથી વિકાસ કરી રહ્યું છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ત્રીજી વખત દેશનું સુકાન સંભાળ્યા બાદ ગુજરાતને અનેક વિકાસ પ્રકલ્પોની ભેટ આપી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નિશ્રામાં ગુજરાતમાં 10 દિશાઓમાં વિકાસના કાર્યો થઈ રહ્યા છે, જે રાજ્યના વિકાસની સીમાને વધુ ઉપર લઈ જશે સહિતની વર્તમાન સરકારના વિકાસની વાત કરી હતી। તેમજ ગીર સોમનાથના પ્રખ્યાત સાસણગીર કેસરી કેરી અને સિંહની વિશિષ્ટ ઓળખાણની વાત કરી ભગવાન સોમનાથની પુણ્યભૂમિ પર સ્વતંત્ર પર્વ ઉજવણીની સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવી। જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ જિલ્લામાં ક્ષયગ્રસ્ત દર્દીઓની માનવ સેવા માટે નિક્ષય મિત્ર યોજના હેઠળ કરેલ કાર્યો અને કલેક્ટરે માનવ સેવાના ભાગરૂપે દત્તક લીધેલા 5 દર્દીઓ માટેની સેવાને આ અવસરે બિરદાવી હતી। પોલીસ બેન્ડ દ્વારા રાષ્ટ્રભક્તિની સુરાવલીઓ વચ્ચે પરેડનું નિરીક્ષણ કર્યું। જિલ્લામાં વર્ષ દરમિયાન પ્રશંસનીય અને મહત્વપૂર્ણ કામગીરી કરનાર કર્મચારી અધિકારીઓનું અને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું। જિલ્લા વિકાસ અધિકારીને તાલુકા વિકાસ માટે ₹25 લાખનો ચેક અર્પણ કર્યો। કેસીસી ગ્રાઉન્ડ ખાતે ગ્રીન ગુજરાતની ભાવનાને ઉજાગર કરતા વૃક્ષારોપણ કર્યું। સાંસદ રાજેશભાઈ ચુડાસમા, કોડીનાના ધારાસભ્ય ડોક્ટર પ્રદ્યુમ્નભાઈ વાજા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રાજવીરસિંહ ઝાલા, વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ પલ્લવીબેન જાની, પ્રજ્ઞશ્રી સન્માનિત હીરભાઈ લોબી, મહેન્દ્રભાઈ પીઠિયા, ઝવેરભાઈ ઠકરાર, માનસીભાઈ પરમાર સહિતના મહાનુભાવ પદાધિકારી, અધિકારી, વિદ્યાર્થીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। માનનીય ભાનુબેન બાબરિયાની અધ્યક્ષતામાં યોજવામાં આવેલ તેઓશ્રીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ। પોલીસ વિભાગ, હોમગાર્ડ, NCCના અમારા જે કેડેટ્સ અને જવાનો છે એના દ્વારા સુંદર પરેડનું પણ આયોજન થયેલ, જેનું નિરીક્ષણ માનનીય મંત્રીશ્રી દ્વારા કરવામાં આવેલ। વિવિધ સ્કૂલો અને સંસ્થાઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવેલ અને ખૂબ સુંદર બધી કૃતિઓ હતી અને ખૂબ સારું પરફોર્મન્સ, એક સ્વતંત્ર પર્વને છાજે એવું પરફોર્મન્સ બાળકો દ્વારા કરવામાં આવેલ હતું। ત્યારબાદ જે વિશિષ્ટ સન્માન અમે જે અમારા જે અધિકારી કર્મચારીઓ વર્ષ દરમિયાન જે કરેલ છે એમની ઉત્કૃષ્ટ કામગીરીને અમે મંત્રીશ્રીના અને અન્ય મહાનુભાવોના વરદસ્તે બિરદાવેલ। અંતમાં વૃક્ષારોપણનું કાર્યક્રમ સંપન્ન કરી અને વડોદરા ડોડિયા ખાતે એક નવનિર્મિત જે આંગણવાડી છે તેનું લોકાર્પણ માનનીય મંત્રીશ્રીના વરદસ્તે રાખેલ છે। આમ આ પર્વ ખૂબ રંગેચંગે ઉજવાયેલ છે।